હેલો બાળ દોસ્તો, વેલકમ ટુ ધ માય ચેનલ. આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 5. કેટલા? જુઓ તો આપણને જે પ્રમાણે ચિત્ર આપેલા હોય એ ચિત્રને કાઉન્ટ કરતા જવાના અને ઉમેરતા જવાના. બાદ બાકી હોય તો બાદ કરતા જવાના. 1 ચોકલી, 1 2 3, તો 3 ચોકલી, 1 2 3 4. 1 વત્તા 3 કેટલા થાય? 4. ત્યારબાદ પાંદડા. 1 2 3, 1 1 2 3 4. 3 વત્તા 1 કેટલા થાય? 4. ત્યારબાદ આ પણ કાઉન્ટ કરતી જવાની ફિશ અને લખતું જવાનું 2 અને 1. 1 2 3. 4 વત્તા 1 1 2 3 4 5. 1 વત્તા 4 1 2 3 4 5. 1 2 3 1 2 1 3 4 5. 5 વત્તા 3 1 2 3 4 5 6 7 8. 2 વત્તા 6 1 2 3 4 5 6 7 8. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ લીટીઓ કરી સરવાળા કરો. 2 વત્તા 3. 2 લીટી કરવાની, પછી 3 લીટી કરવાની. 1 2 3 4 5. જવાબ આવે 5. 1 2 3 4 5. 1 2 3. 1 2 3 4 5 અને પછી 3. 1 2 3 કેટલા થયા? 8. એવી જ રીતે અહીંયા ઉભા સરવાળા છે, એમાં પણ સેમ ટુ સેમ ઈ જ રીત આવે. 5 5 ને 3 8. 1 2 3 4 5. 1 2 3 1 2 3 4 5 6 7 8. 5 અને 4 1 2 3 4 5. 1 2 3 4. 1 2 3 4 5 6 7 8 9. પછી 1 2 અહીંયા જે કરેલું છે ને આડું, એ જ અહીંયા ઊભું કરી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા આવશે 9. ત્યારબાદ 4 1 2 3 4 1 2 6. 1 2 3 4 5 6. 1 2 3 4 1 2 6. 1 2 3 4 5 6. 3 1 2 3 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 1 2 3 4 5 6 3 ને 3 6. 1 2 3 4 5 6. 1 2 3 કેટલો જવાબ આવ્યો? 9. હવે 4 1 2 3 4 1 2 3 4 8. 1 2 3 4 5 6 7 8. સેમ ટુ સેમ અહીંયા કરી દેવાનું. કેટલી લીટી થઈ? 8. 1. હવે પહેલા 6 7 કરવાની, પછી 2. 1 2 3 4 5 6 7. 1 2 1 2 3 4 5 6 7 8 અને 9. 2 3 4 5 6 7. 1 2 1 2 3 4 5 6 7 8 9. જવાબ લખી દેવાનો 9. ત્યારબાદ જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 3. સરવાળો કરી જોડી બનાવો. 4 વત્તા 2 કેટલા થાય? 6. તો અહીંયા જોડી દેવાનું. પછી આમાં કે 4 વત્તા 2 6 થાય છે, અથવા તો 5 વત્તા 1. આમાં ટોટલ 6 થતા હોવા જોઈએ. 3 ને 3 6. જોડી દેવાનું. 3 ને 3 6. ત્યારબાદ 4 અને 3 7. 3 ને 3 6 ને 1 7. હવે આમાં 7 થતા જોવાના. 5 ને 2 7. થયું?
4 ને 4 8. હવે 8 ગોતવાના. અહીંયા રહ્યા 8, અહીંયા રહ્યા 8. 8 ને આમની સાથે જોડી દેવાના. હવે 5 ને 3 8. પાછા અહીંયા 8 ને જોડી દઉં. 7 ને 2 9. અહીંયા 9. આમાં ક્યાં 9 થાય છે? 6 ને 3 9. 2 ને 1 3. 2 ને 1 3. 4. અહીંયા રહ્યા 4. 2 ને 2 4. આ થઈ ગયા તમારા જોડકા. ત્યારબાદ સરવાળા કરવાના છે. 5 ને 2 7. 2 વત્તા 0 0 2. 6 ને 3 9. 5 ને 4 9 3 4 9. લીટીથી ગણતા જવાના ને કરતા જવાના. 4 ને 3 7. 1 ને 4 5. 0 ને 7 7. 6 ને 2 8. 7 ને 1 8. અહીંયા 9. 8 ને 1 9. હવે આડા સરવાળા. આ ઊભા સરવાળા હતા. હવે તમે આડા સરવાળા પણ કરી શકો છો. 6 ને 3 9. 3 ને 2 5 8. 7 1 અને 7 8. 3 અને 4 7. 3 ને 1 વત્તા 3 4. 5 વત્તા 4 9. 1 વત્તા 1 2. 2 વત્તા 6 8. 0 વત્તા 7 એટલે 7. 0 ની સાથે કોઈ પણ સંખ્યા આપણે ગુણીએ, સરવાળો કરીએ તો એ કેવી થાય? એની એ સંખ્યા પાછી મળે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. બોક્સમાં સાચો અંક લખો. આ 7, અહીંયા 8. તો 7 ની અંદર કેટલા ઉમેરું તો 8 થાય? 1. હવે 3 ની અંદર કેટલા ઉમેરું તો 9 થાય? 6. 5 ની અંદર કેટલા ઉમેરું તો 7 થાય? 2. 1 ની અંદર કેટલા ઉમેરું તો 2 થાય? 1. 8 ની અંદર 1 ઉમેરું તો 9 થાય. 4 ની અંદર કેટલા ઉમેરું તો 8 થાય? 4. 5 ની અંદર કેટલા ઉમેરું તો 6 થાય? 1. 3 ની અંદર કેટલા ઉમેરું તો 8 થાય? 5. ત્યારબાદ 4 ની અંદર કેટલા ઉમેરું તો 2 થાય? 2 ની અંદર કેટલા ઉમેરું તો 4 થાય? 2. 5 ની અંદર 4 ઉમેરું તો 9 થાય. જુઓ તો 8 માઇનસ 5 એટલે 3. આમાંથી આ માઇનસ કરી દેવાનું એટલે સંખ્યા અહીંયા લખી દેવાની. 9 માઇનસ 1 એટલે 8. અહીંયા કેટલા આવે? 3. કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરે તો એની જ સંખ્યા આપણને પાછી મળે. 1 વત્તા 4 5. 3 વત્તા 4 7. 1 વત્તા 3 એટલે 4. 1 વત્તા 1 એટલે 2. 1 વત્તા 8 એટલે 9. 4 વત્તા 3 એટલે 7. 0 વત્તા 1 એટલે 1. 1 વત્તા 5 એટલે 6. 0 વત્તા 6 એટલે 6. પ્રશ્ન નંબર 6. કયા ફુગ્ગા કોના છે એ જોડી સરવાળા કરીને જોડો. નીચે જો આવી રીતે આપેલું છે. હવે કયો ફુગ્ગો છે એ આપણે કોનો છે એ શોધવાનું છે. તો જોઈએ.
1 વત્તા 4 એટલે 5. તો 5 નંબર કોનો છે જુઓ તો આપણે કલરફુલ પેન્સિલ થી જોડીએ એટલે ખબર પડે. 5 નંબર અહીંયા રહ્યો, એને જોડી દેવાનો 5 નંબર સાથે. 8 પછી બીજા કોનો 5 થાય છે આપણે જોઈ લઈએ, અથવા તો આપણે કલરફુલ પેન્સિલ થી જોડતા જઈએ. 8 0 વત્તા 8 એટલે 8. ત્યારબાદ 2 વત્તા 6 એટલે પણ કેટલા થાય? 8. પછી 6 વત્તા 1 એટલે 7. 0 વત્તા 5 3 વત્તા 2 એટલે કેટલા થાય? 5. 5 વત્તા 0 5. પછી 7 વત્તા 2 એટલે કેટલા થાય? જુઓ તો 9. 2 વત્તા 7 એટલે 9. પછી 3 વત્તા 5 એટલે 8. પછી 0 વત્તા 7 એટલે 7. 6. પછી 6 ને 3 9. 9 ની અંદર આપણે કલર લઈશું કેસરી. પછી 4 વત્તા 4 એટલે 8. 5 વત્તા 2 એટલે 7. એની અંદર સ્કાય કલર. 0 વત્તા 6 એટલે 6. જોડાઈ ગયા ને બાળ મિત્રો બધા બલૂન્સ? આ રીતે આપણે સરવાળો કરવાનો. ત્યારબાદ હવે આવે છે બાદબાકી. હવે જુઓ 3 ચકલી હતી, એમાંથી 2 ચકલી ઉડી ગઈ, તો કેટલી ચકલી બાકી રહી? 1 ચકલી. ત્યારબાદ 3 દેડકા હતા, 1 દેડકો પાણીમાં ગયો, તો કેટલા દેડકા વધ્યા? 2. હવે જોવાનું 5 માંથી 1 જતું રહે તો કેટલા વધે? 1 2 3 4. 5 માંથી 1 જાય 4. હવે જુઓ તો આ 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. આ 4 માંથી 2 જતા રહે તો 2. 4 માઇનસ 2 એટલે 2. આ 3 માંથી 2 જતું રહે 1. અહીંયા 1. હવે આ 4 માંથી 3 જતા રહે 1. ત્યારબાદ 5 માંથી 3 જતા રહે 2. 3 માંથી 1 જતું રહે 2. ત્યારબાદ ફુગ્ગા ગણો અને બોક્સની અંદર લખો. આ કેટલા ફુગ્ગા છે? 4. કેટલા છે? 3. કેટલા ફુગ્ગા છે? 2. 1. બધા જ ફુગ્ગા ઉડી ગયા 0. 3 ઉંદર છે, 3 માંથી 3 જતા રહે 0. 5 માંથી 5 જતા રહે 0. જો આ બધા 0 વાળા છે. 5 માંથી 5 જતા રહે, 3 માંથી 3 જતા રહે, તો કેટલો જવાબ આવે? 0. ત્યારબાદ આપણે પેલું જોયું તેમ આમાં બાદબાકી કરીને જોડતું જવાનું છે. 9 માઇનસ 6 એટલે કેટલા વધે? 3. 3 માઇનસ 1 2. 9 માઇનસ 2 7. 4 માઇનસ 4 0. 8 માઇનસ 4 એટલે 4. 9 માઇનસ 1 8. 2 માઇનસ 1 એટલે 1. 7 માઇનસ 2 એટલે 5.
ત્યારબાદ બીજું જોઈએ. બીજો પાર્ટ 9 - 5 એટલે 4, 8 - 1 એટલે 7, 5 - 5 0, 4 - 3 1, 8 - 5 એટલે 3, પછી 6 - 1 એટલે 5, 8 - 0 એટલે 8, 9 - 7 એટલે 2. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 જોઈએ હવે. બાદબાકી કરવાની છે. જુઓ તો 5 - 3 2, 8 - 4 એટલે 4, 4 - 4 0, 9 - 1 8, 7 માંથી 7 જાય 0, 6 - 3 એટલે 3. ત્યારબાદ 9 - 6 એટલે 3, 8 - 2 એટલે 6, 6 - 5 એટલે 1, 7 - 4 એટલે 3, 2 માંથી 2 જાય 0, 4 માંથી 1 જાય 3. ત્યારબાદ 9 - 7 એટલે 2, 7 - 3 એટલે 4, 8 - 8 0, 9 - 4 5, 4 - 3 1, 8 - 6 2. હવે જુઓ તો પ્રશ્ન નંબર 12. બોક્સની અંદર સાચો અંક લખો. હવે હું 6 ની અંદર કેટલા માઇનસ કરું તો 5 વધે? 1. તો કેટલો જવાબ આવે? 5. 3 ની અંદરથી 1 બાદ કરું એટલે 2. 9 - 8 એટલે 1, 9 - 5 એટલે 4, 5 - 1 એટલે 4. હવે જુઓ તો અહીંયા ઉપર 8 - 3 એટલે 5, 4 - 1 એટલે 3, 3 - 0 એટલે 3, 3 - 2 એટલે 1. હવે જુઓ તો 9 - 2 એટલે 7. વિચારીને ફરતું જવાનું. કેટલામાંથી કેટલા બાદ કરીએ તો આટલો જવાબ આવે. ત્યારબાદ 9 - 0 એટલે 9, 9 - 6 એટલે 3. હવે જુઓ તો 6 માંથી હું કેટલામાંથી હું 2 બાદ કરું તો 6 મળે? 8. પછી 3, 6 - 3 એટલે 3, 6 - 0 એટલે 6, 5 - 4 એટલે 1, 1 - 0 એટલે 1 - 1 એટલે 0, 8 - 1 એટલે 7, 7 - 7 એટલે 0. હવે 5 - 3 બરાબર 2. બીજું જુઓ તો 9 માંથી હું 3 બાદ કરું તો 6, 7 - 2 એટલે 5. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. સંખ્યા પટ્ટીની મદદથી સરવાળા બાદબાકી કરો. પહેલા 4, પછી આગળ 2 પગલા કૂદો. 4 પછી 2 પગલા કૂદો તો કેટલા મળે? 6. પછી પહેલા 6 પછી આગળ 3 પગલા કૂદો
અહીંયા 6 પછી 3 કેટલા થાય? અહીંયા 6 અહીંયા 9. પછી જો પાછળ કૂદવાનું કીધું હોય તો પાછળ કૂદવાનું. 7 થી 4 પગલા પાછળ કૂદો. 1 2 3 4 કેટલો જવાબ આવ્યો? 3. હવે જો 9 થી 3 પગલા પાછળ કૂદો. 1 2 3 કેટલો જવાબ આવ્યો? 6. પછી અહીંયા 5 નાની ચકલીઓ. અહીંયા નાનકડું એવું બાળગીત આપ્યું છે. નાની ચકલી કેટલી હતી? 1 2 3 4 5. 5 નાની ચકલી. સૌથી પહેલા કેટલી ચકલી ઉડી? 1 ચકલી ઉડી ગઈ, રહી ગઈ 4. સૌથી પહેલા 1 ચકલી ઉડી, ત્યારબાદ 4 ચકલી શું કરી રહી હતી? 1 2 3 4. 4 નાની ચકલી. ચણે કોણ કોણ? ચકલીઓ ચણતી હતી. કેટલી ચકલીઓ ભેગી થઈને રમતી હતી? જુઓ તો 1 2 3. 3 નાની ચકલીઓ ભેગી થઈને રમે. 3 નાની ચકલીઓ ભેગી થઈને રમતી હતી. છેલ્લે કેટલી ચકલી રહી ગઈ? 1 નાની ચકલી રહી ગઈ એકલી. 1 ઉડીને એકે નહીં ચકી. છેલ્લે 1 ચકલી રહી ગઈ હતી અને એ પણ છેલ્લે ઉડી ગઈ. ત્યારબાદ સરવાળા કરી જોડીઓ બનાવો. 1 + 2 3. 3 + 2 એટલે 5. પછી 3 + 4 એટલે 7. 5 + 4 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારબાદ 6 ટમાટર. 4 + 2 એટલે કેટલા થાય? 6. 5 + 3 1 2 3 4 5 6 7 8 થઈ ગયું. 4 + 3 એટલે 7. શું વસ્તુ 7 હતી? 3 3 6 ને 7. 4 ને 2 6. ટમાટર 6. ત્યારબાદ 4 + 5 1 2 3 4 5 6 7 8 9. 9 ને જોડી દઈએ. 3 + 5 એટલે 8. 2 + 3 એટલે 5. ત્યારબાદ સરવાળા કરવાના છે. આ કોષ્ટકના સરવાળા કરી અને એની અંદર આપણે લખવાનું છે. 1 + 1 એટલે 2. 1 + 2 એટલે 3. 1 + 3 એટલે 4. 1 + 4 5. 5 + 1 એટલે 6. 2 + 1 એટલે 3. 2 + 2 એટલે 4. 2 + 4 એટલે 6. 2 + 5 એટલે 7. ત્યારબાદ 3 + 1 એટલે 4. 3 + 2 એટલે 5. 3 + 3 6. 3 + 4 એટલે 7. 3 + 5 એટલે 8. 4 + 1 એટલે 5. 4 + 2 એટલે 6. 4 + 3 એટલે 7. 4 + 4 8. 4 + 5 એટલે 9. ત્યારબાદ બાદબાકી કરો. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવો. 8 - 5 એટલે 3. 7 - 5 એટલે 2. 6 - 5 એટલે 1. 5 - 5 એટલે 0. 9 - 4 એટલે 5. 8 - 4 એટલે 4.
7 - 4 એટલે 3, 6 - 4 2, 5 - 4 એટલે 1, 9 - 3 એટલે 6, 7 - 3 એટલે 4, 6 - 3 એટલે 3, 5 - 3 એટલે 2. 9 - 2 એટલે 7, 8 - 2 એટલે 6, 7 - 2 એટલે 5, 6 - 2 એટલે 4, 5 - 2 એટલે 3, 9 - 1 એટલે 8, 8 - 1 એટલે 7, 7 - 1 એટલે 6, 6 - 1 એટલે 5, 6 7 - 1 એટલે 6, 5 - 1 એટલે 4. ત્યારબાદ બાદબાકીની જોડી બનાવો. 8 - 2 એટલે કેટલા થાય? 6, 3. મોબાઈલ ફોન કેટલા છે? 6, 4, 3. ગણી ગણીને પેલા લખી લેવાનું. 1 2 3 4 5, 1 2, 1 2 3 4 5 6 7. ત્યારબાદ 4 - 2 એટલે કેટલા થાય? 8 - 2 એટલે 6, 9 - 6 એટલે 3. 3 વસ્તુ કઈ છે? એમની સાથે જોડી દેવાનું. એક વસ્તુ સાથે જોડવાનું. 7 - 5 એટલે 2, 8 - 3 એટલે 5, 5 - 1 એટલે 4. 9 - 5 એટલે 4, 4 - 2 એટલે 2, 9 - 4 એટલે 5, 9 - 3 એટલે 6, 7 - 4 એટલે 3, 4 - 3 એટલે 1. ત્યારબાદ બાદબાકી કરો. જુઓ તો બાદબાકીની અંદર 7 - 3 એટલે 4, 9 - 8 એટલે 1, 6 - 1 એટલે 5, 5 - 4 એટલે 1, 8 - 6 એટલે 2, 4 - 2 એટલે 2, 1 - 0 એટલે 1. હવે જો કોયડા ઉકેલ આવે છે. વાંચતું જવાનું અને દાખલા ગણતું જવાનું. પેલું, રોહન પાસે 4 પેન્સિલ છે. કેટલી? મનીષા તેને 3 આપી તો કુલ કેટલી થઈ? કુલ આવે એટલે શું કરી દેવાનું? સરવાળો. 7 લખવાનું. રોહન પાસે 7 પેન્સિલ થઈ. અમીષાની થેલીમાં 5 નાળિયેર છે. નિમિષાની થેલીમાં 2 નાળિયેર છે. તો બંને ભેગા થઈને કેટલા નાળિયેર થાય? 7 લખવાનું. બંનેના થઈને કુલ 7 નાળિયેર થાય. મોનુ પાસે 3 ચોકલેટ હતી.
તેના પપ્પાએ બીજી 4 ચોકલેટ આપી. હવે મોનુ પાસે કેટલી ચોકલેટ થઈ? 4 ને 3 7. મોનુ પાસે 7 ચોકલેટ થઈ. સુનિલ પાસે 6 લખોટી હતી. નિખિલે તેને 1 લખોટી આપી તો કુલ કેટલી લખોટી થાય? 7. સુનિલ પાસે 7 લખોટી થઈ. ત્યારબાદ પાંચમો. પ્રિયા પાસે 6 પેન્સિલ હતી. તેમાંથી તેણે 3 પેન્સિલ સીમાને આપી. હવે પ્રિયા પાસે કેટલી પેન્સિલ બાકી રહી? 6 પેન્સિલ હતી. તેમાંથી તેને 3 પેન્સિલ આપી દીધી તો 3 બાકી રહી. પ્રિયા પાસે 3 પેન્સિલ બાકી રહી. ઓકે. વિશાલ પાસે 8 રૂપિયા હતા. 5 રૂપિયાની ચોકલેટ ખરીદી. 3 રૂપિયા. હવે તેની પાસે 3 રૂપિયા બાકી રહ્યા. દિલીપભાઈની થાળીમાં 9 લાડુ હતા. કેટલા? 9. એમાંથી 7 લાડુ ખાઈ ગયા તો તેમની થાળીમાં કેટલા લાડુ બાકી રહ્યા? 2. હવે તેમની થાળીમાં 2 લાડુ બાકી રહ્યા. એક ચબૂતરામાં 5 કબૂતર ચણતા હતા. તેમાંથી 4 કબૂતર ઉડી ગયા તો હવે ચબૂતરાની અંદર કેટલા કબૂતર બાકી રહ્યા? 1. ચબૂતરામાં 1 કબૂતર બાકી રહ્યું. ત્યારબાદ માંગ્યા મુજબનો જવાબ મળે તે રીતે રાઉન્ડની અંદર સંખ્યાની જોડી બનાવવાની છે. હવે જુઓ તો 7 ને 1, 1 ને 7, પછી 2 અને 6, 5 અને 3 8. હવે જુઓ તો 6 + 2 એટલે કેટલા થાય? 8. પછી 4 + 4 કેટલા થાય? 8. 3 2 + 3 એટલે 5. 3 + 2 એટલે 5. 1 + 4 એટલે 5. ત્રણ વત્તા 4 એટલે 7. 4 + 3 એટલે 7. 2 + 5 એટલે 7. ત્યારબાદ 9. 6 + 3 એટલે 9. 4 + 5 5 + 4 એટલે 9. 7 + 2 એટલે 9. 8 + 1 એટલે 9. હવે તેવી જ રીતે બાદબાકી લખવાની છે. સરવાળા થઈ ગયા. હવે જુઓ 6 - 2 એટલે 4. હવે જુઓ તો 8 - 4 એટલે 4. હવે 12 - 8 એટલે 4. 7 - 5 એટલે 2. 11 - 9 એટલે 2. 13 - 11 એટલે 2. થઈ ને? કેટલા બધા તમે તમારી રીતે લખી શકો છો ઉદાહરણ. પછી 9 - 6 એટલે 3. 6 - 3 એટલે અહીંયા આવી ગયું છે 9 - 6. તો અહીંયા 6 - 3 એટલે 9. 6 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 6 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 9 - 3 એટલે 9. 9 - 6 એટલે 3. 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 9 - 6 એટલે
બીજું લખી દઉં 12 માઇનસ 9 એટલે 3 15 માઇનસ 12 એટલે પણ 3 6 માઇનસ 1 એટલે 5 7 માઇનસ 2 એટલે 5 8 માઇનસ 3 એટલે 5 9 માઇનસ 4 એટલે 5 તો બાળકો ચેપ્ટર નંબર 5 અહીંયા તમારું ફિનિશ થાય છે અને આગળ છે શાકભાજીનું ખેતર. આ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્ર સાથે શેર કરો. થેન્ક યુ બાળ દોસ્તો.